હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ હશો. આજે પંકજ બનાવે છે પકોડા, તો અત્યાર સુધી બની રહેજો વ્લોગમાં. ઓકે, તો અત્યારે તો મેં બટેટા બાફવા મૂકી દીધા છે, જોઈ શકશો. તો ફાઇનલી મારા બટેટા બફાઈ ગયા છે, તો હવે ખોલવાનું ચાલુ કરશું. ઓકે, ગરમ બહુ શાક એ મૂક્યું છે, ડુંગળી બટેટાને. તો ગાઈઝ, સબસ્ક્રાઈબ અને શેર લાઈક કરી દેજો, થોડોક સપોર્ટ કરજો. ઓકે, હા, બહુ જ ગરમ છે. કોઈ હેલ્પ કરાવવા તો આવો. ફાઇનલી પંકજ આવી ગયા છે પકોડા બનાવવા. પંકજના પકોડા વાયરલ ડીશ છે ને. જોને ફટાફટ. એમાં માહી રમે છે. માહુ જોઈ છે હવે કેવા પકોડા બનાવે છે. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. વાહ, ખાલી કર્યું હવે 8 મિનિટ. ચાલો પછી મળીએ. થઈ જાય થોડું કામ તૈયાર થઈ જાય, થોડુંક ઉગાડી લઈ પછી મળી. ઓકે, બાય બાય. પંકજે મૂકી દીધું છે વાટકો નાનો એવો, કેમ કે અમે એ લોકો એમાં વઘાર કરી છીએ. વઘાર કરીને કાળો થઈ જાવ. દમ જો તમે. થોડોક ધીમો રાખો ને. એક બીજું તો બોલો યાર. હવે નાખવાની રાઈ આપણે. અચ્છા, રાઈ નાખવાની. ગરમ થઈ ગયું નથી થયું છે. નાખ દીધી એમાં ડાયરેક્ટ. થઈ રહ્યા ઓલું તો શાક ઢોરાણું છે ને, શાક ના ઓલું વરાળથી ઓલું કેવું. આપણે લીમડો દેખે. અમારો લીમડો, ઘરનો લીમડો. હવે આ કે શેની પેસ્ટ છે? મરચાની પેસ્ટ નાખી. હળદર, બસ. હવે શું કરવાનું? મિક્સ કરી. પંકજ બનાવવા, આપણે ખાલી શાંતિથી જોવાનું, ખાવાનું, પીવાનું. કે છે કસ્તુરી.
બાબુ એમ નહીં કરતી કા અત્યારે વરસાદની બહુ જ માખીઓ આવે છે. હા મીઠું છે એમાં કે કાઢી દો? હાલ છે ને એટલું. આ કાંઈ નહીં દેવા દે. દહીં છે. એમાં કચરો થોડોક છે ને તો બહુ માખીઓ આવે. કેમ કે બટાટા છોડીને છોયેલા હોય પછી મરચાંનું બધું હોય એટલે બહુ જ માખીઓ આવે વરસાદના કારણે. હવે બ્રેડ ક્યાં? દૂધ ઢોળાય. બ્રેડ આપણે સાવ નાના લીધા છે એટલે આખા પકોડા કરવાના છે. આખા? હા. એક આ બહુ અવાજ કરી તો આઠે ક્યાંય બોગી ગઈ જોવો તો. એકલી એકલી રહી મારા છે. એને વિચાર છે પકોડા કેટલી સાઈઝ છે? કેમ? લગાડતું જવાનું થોડુંક થોડુંક. આખા નથી બનાવો. આખા જ મજા આવે. નાના તો નહીં, હાવ નાની સાઈઝ. હા એ કેવડા મોટા લાગે. આપણું ભરાઈ ગયું છે એની ઉપર મૂકી દેવાનું. હવે તળાય ત્યારે બતાવું ને. આ આપણું પકોડાની સાઈઝ. હવે બધા પકોડા આમ કરી નાખવાના. આવા કોઈ બનાવે કહેજો કોઈ કમેન્ટમાં. બનાવે તો કહેજો. નકાન કારીગર રાખી રહેજો. મસ્ત આવડે. તો ભૂમિ બનાવે છે પકોડા. મેં સુંદર તૈયાર કરી દીધો. હવે ભૂમિ તળે છે. મેં થોડાક તળ્યા છે તો પકોડાને ગોટા ગમી કર્યા. હવે ભૂમિ તળે છે. હળવળો ના ખાઈ આપણે હળવળું નાખ તો સાજા ન ઉડે ને. આનથી કરે તમે? હા એમ ફેરવી નાખો. જો ઉડે જો. અહીં માથે આમ કરી નાખે. કોઈ મિત્રો કોઈ હેલ્પ કરાવે ને. સારું હાલો તો વાંધો નહીં. તળી નાખો. બધું તૈયાર થાય ને પછી અમે બતાવીએ. તો ગાઈસ અમારું જમવાનું કમ્પ્લીટ બની ગયું છે. તમે જમવા બેસી ગયા છે તો તમને બતાવી દઉં કે શું શું જમવામાં છે. આ છે રોટલી, આ છે ચટણી, આ છે પકોડા, આ છે ડુંગળી બટાટાનું શાક અને આ છે છાશ. અને અમારા માહી બેન જો માહુ નથી જમવા દેતી, નકું રો રો કરે છે. અડધો વ્લોગ તો મેં બનાવ્યો નથી. માહુ રહેતી જ નથી બરોબર. તો માહુ એને પકોડો આપો તો લઈ છે. એ તો ખા હે. એ છાસ ને પીવડાવતા એને. ઓય રેવા દો ને. અત્યારે બીમાર છે માહી. એને કોઈ રો રો કરે ને. આપણે ખાવું આમ જોઈએ ને, ખાવું તો કેવું કરે. ક્યાં ધ્યાન છે. લોકોએ જમી લીધું છે તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળી. જય માતાજી.